નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. દિવાળી આવી રહી છે એટલે દરેકે દરેક ઘરમાં સાફ સફાઈઓ ચાલુ હશે અને સાફ સફાઈઓ થયા પછી દરેકે દરેક ધંધા છે કે ઘર છે એનામાં કઈ રીતે પૂજનો થશે, કઈ રીતે લોકો આરાધનાઓ કરશે એ બાબતે આજે આપણે હસમુખ શાસ્ત્રીજી પાસે આવે છે. શાસ્ત્રીજી, સ્વાગત છે તમારું અમારી. નમસ્કાર જી, હરિઓમ. હરિઓમ શાસ્ત્રીજી. હવે દિવાળી આવે છે, કઈ રીતે લોકો એનું પૂજન કરે, કઈ રીતે એ છે શાસ્ત્રોક વિધિ પ્રમાણે કેમ થાય, કયા મુહૂર્તો છે, તમે અમારા માધ્યમથી દર્શકોને કહી શકો છો? આપણી આર્ય પરંપરા પ્રમાણે જ્યારે સંવત્સર પૂરું થાય એટલે એક વર્ષ પૂર્ણ થાય એ સમયે ખાસ કરીને આસો વદ એકમ થી અમાસ સુધી સ્વાતિ નક્ષત્ર આવે છે. હવે સ્વાતિ નક્ષત્રનો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવો ગુણ રહેલો છે કે સ્વાતિ નક્ષત્ર જ્યારે આકાશમાં ચાલતું હોય એ સમય દરમિયાનમાં તમે પદ્માવતી નમઃ, મહાલક્ષ્મી નમઃ એટલું પણ બોલો તો પણ પોતાના ઘરની, પરિવારની અને રાષ્ટ્રની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. હવે વ્યક્તિગત રીતે પણ આર્થિક સમૃદ્ધિ વધે અને રાષ્ટ્રની પણ સંપત્તિ વધે. એટલા માટે આ લક્ષ્મી પૂજાનો પ્રયોગ સંવત્સરના અંતે એટલે કે જ્યારે આપણું વર્ષ પૂરું થાય એ સમય દરમિયાનમાં એ લક્ષ્મી પૂજા કરવાની હોય છે. એમાં શ્રી યંત્ર પૂજા થઈ શકે, વેપારી હોય તો ચોપડાની પૂજા કરી શકે, પેઢીની પૂજા કરે, કોઈ ટ્રાન્સપોર્ટર હોય તો વાહનોની પૂજા કરે. તો એ રીતે પૂજાનો ક્રમ આપણા આદિ ઋષિઓએ નક્કી કરેલો છે. અને જ્યાં સુધી ભારતની અંદર બ્રિટિશર્સ નહોતા અને આપણો દેશ સ્વતંત્ર જ્યારે હતો એ સમયે તો નાણાકીય વર્ષ એ આસો વદ અમાસને દિવસે નાણાકીય વર્ષ પૂરું થતું. બિલકુલ બિલકુલ. અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને રાજકોષના જેટલા પણ ડિપાર્ટમેન્ટ હતા એ બધા પાસે વેપારીઓ પૂજા કરેલો જે ચોપડો હોય એ સામે રાખતા અને ઓફિસર્સ બધા જે હતા આઈટી ના, જીએસટી ના, બીજા જે તે એ પણ ધાર્મિક મહત્વતાને કારણે કે આ પૂજા કરેલો ચોપડો છે, બ્રાહ્મણની હાજરીમાં પૂજા થયેલી છે એટલે આમાં કાંઈ ફેરફાર નહીં હોય, બિલકુલ એમ સમજીને એ ચોપડાને માન્ય રાખવામાં આવતું અને એ જ પ્રમાણે ઓડિટ થતું. દર્શક મિત્રો, તમે વિચારો કે આ લક્ષ્મી પૂજા દિવાળીના દિવસે શું કામ થાય છે? શાસ્ત્રીજીએ બહુ સારું કીધું અને મારા પણ ધ્યાનમાં નહોતું કે શાસ્ત્રોક વિધિ પ્રમાણે જ્યારે એ પૂજાનો ચોપડો હોય, આખો વર્ષ એનામાં જે હિસાબો લખેલા હોય, બ્રાહ્મણની હાજરીમાં એની પૂજા થાય એટલે એને અંતિમ સત્ય માનીને જ સત્તાઓ ચાલતી. જી શાસ્ત્રીજી, તમે વધારે પ્રકાશ પાડો. હવે ત્યારબાદ જ્યારે બ્રિટિશ સલ્તનત એ વિદાય લીધી અને અમુક એવી ગૂંચવણ ખાલી ગયા છે, એ ગૂંચવણ મને નથી લાગતું કે આપણા આયુષ્ય કાળ દરમિયાનમાં પૂરી થાય. એવી વિપરીત પરિસ્થિતિમાં આપણને બધાને મૂકી દીધા છે. નહીં તો જેવો ચોપડો પૂરો થાય એની અંદર જેટલી પણ જમા રકમ હોય એ નવા ચોપડાની અંદર શ્રી પુરાંત ખાતે જમા ખાતે લેવામાં આવતી અને કુબેર ભંડાર શ્રી પુરાંત ખાતે 1,0,0,0,0,0 અસંખ્ય 0 કરીને છેલ્લે 1 એને મિતિ કહેવામાં આવતી. આ પરંપરા ઘણા વર્ષો સુધી ચાલી છે, હજી પણ ચાલે છે, પણ હવે એનું કોઈ એટલું મહત્વ કે ઉત્સાહ રહેલો નથી. લોકોને ખબર જ નથી આ બધી વસ્તુ, આની કાંઈ ખ્યાલ જ નથી. લક્ષ્મી પૂજા એમ જ ઘરેળવાદીની રીતે કરે છે, પણ ખરેખર સ્વાતિ નક્ષત્ર નો તો એટલો બધો મહિમા છે કે સ્વાતિ નક્ષત્રમાં જો વરસાદ પડે ને તો છીપ નામની માછલીના મુખમાં જો એ સ્વાતિ નક્ષત્રના વરસાદનું ટીપું જો એ છીપ માછલીના મુખમાં અંદર પ્રવેશ કરી ગયું તો એ છીપ માછલી પોતાનું મોં બંધ કરી અને સમુદ્રના પેટાળમાં ચાલી જાય. પછી એક વર્ષ જ્યારે પૂર્ણ થાય અને સામેના વર્ષનું જ્યારે સ્વાતિ નક્ષત્ર આવે આસો વદ એકમનું, ત્યારે એની અંદર સાચું મોતી પાક જેને તમે પલ તરીકે ઓળખો છો. તો સ્વાતિ નક્ષત્ર જો પાણીના ટીપામાંથી સાચું મોતી પેદા કરી શકતું હોય અને એ જ સ્વાતિ નક્ષત્રમાં જો આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ
તો ચોક્કસ રાષ્ટ્રની, ઘરની, પેઢીની સંપત્તિમાં વધારો થાય જ, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. દર્શક મિત્રો, આ અગત્યની જાણકારી તો મારી પાસે પણ નહોતી. શાસ્ત્રીજી, અગત્યનો પ્રશ્ન એ છે કે અત્યારે દરેક સંપ્રદાય પોતાની રીતે, ક્યાંક દિવાળી હોય છે, ક્યાંક કાળી ચૌદશ હોય, ક્યાંક વચ્ચે તોપો હોય, ક્યાંક એવી, તો એ અલગ અલગ જે લોકોની માન્યતાઓ છે, લોકોમાં પણ અસમંજસ છે કે સાચો શું કે ખોટો શું. શક્ય છે બધે સાચું હોઈ શકે ને શક્ય છે બધે પણ ખોટું હોઈ શકે. તો લોકોમાં જે આ સંશય છે, એ સંશય કઈ રીતે દૂર કરવો? આમ તો જોઈએ તો સાવ સીધો સાદો હિસાબ છે તિથિનો, અને તિથિ છે એ હંમેશા 30 કલાકની હોય. આપણી ઘડિયાળ 24 કલાકની હોય. 24 કલાક થાય એટલે તારીખ બદલે, પણ 24 કલાક પૂર્ણ થાય એટલે ક્યારેય તિથિ બદલતી નથી. તિથિ હંમેશા 30 કલાકની હોય. અહોરાત્ર કાળ દરમિયાનમાં તિથિ ચાલે. અહોરાત્ર કાળ એટલે કે આજ સૂર્યોદયથી તિથિ થઈ શરૂ, એ આવતીકાલના સૂર્યોદય સુધી તિથિ હોય. પણ એમ છતાં ખગોળની પરિસ્થિતિ, પૃથ્વીના પરિભ્રમણ ઉપર, સૂર્યચંદ્રની ગતિ, એના ઉપરથી તિથિનું નિર્માણ થાય છે. એ તિથિમાં ક્યારેક 30 કલાકની બદલીમાં કોઈક તિથિ છે એ 25 કલાકની પણ હોઈ શકે. કોઈ તિથિની વૃદ્ધિ થતી હોય તો 30 કલાકની બદલીમાં 35 કલાકની પણ હોઈ શકે. એ હિસાબ બધો પંચાંગ દ્વારા પંડિતો બહુ એડવાન્સમાં નક્કી કરતા હોય છે. પણ અત્યારે જે ઉત્સવોમાં ભાંગ તોડ થયા કરે છે, એની જવાબદારી તો હું લોકો ઉપર ઠાલવીશ. કારણ કે વૈદિક ક્રમ પ્રમાણે 2 માર્ગ છે. એક છે સ્રોત માર્ગ અને બીજો છે સ્માર્ત માર્ગ. અને સામાન્ય રીતે જો સમજાવું તો એક છે શિવ માર્ગ અને બીજો છે વૈષ્ણવી માર્ગ. વૈષ્ણવી માર્ગ જે રહ્યા એ ઉગતી તિથિને લીએ છે, અને શિવ માર્ગી જે રહ્યા એ આથમથી તિથિ એટલે કે રાત્રિ કાળ દરમિયાનમાં જે તિથિ વધારે ચાલવાની હોય, એ શિવ માર્ગી લોકો રાત્રિ કાળ દરમિયાનની ચાલતી તિથિને સ્વીકારે છે. હવે આ બંને માર્ગની અંદર એટલું બધું ડિસ્ટર્બન્સ થઈ ગયું છે કે જે લોકો ઉગતી તિથિ લેવા વાળા હતા, જેમ કે વૈષ્ણવ પરંપરાના, એ પોતાની મનની ગણતરી પ્રમાણે અથવા તો પોતાની અનુકૂળતા પ્રમાણે ઈચ્છા પડે ત્યારે ઉગતી તિથિ લે અને ઈચ્છા પડે ત્યારે આથમતી તિથિ. એટલે સગોડીયો ધર્મ, એટલે સગોડીયો ધર્મ ઉભો થવાને કારણે આ કન્ફ્યુઝન ઉભા થાય છે. આ બધા સંદેહનું કારણ માણસની જે મસ્તિષ્કમાં રહેલી અનુકૂલનની જે બુદ્ધિ છે, એ બુદ્ધિ દ્વારા, નહીતર એને નક્કી કરી લેવું જોઈએ કે અમે સ્રોત માર્ગી છે, નારાયણી વૈષ્ણવી પરંપરાને માનીએ છીએ, તો ઉગતી તિથિ જ લેશું. બરોબર છે. દરેક જગ્યાએ દરેક જગ્યાએ એમ લેવું જોઈએ, તિથિ પ્રમાણે ચાલવું જોઈએ. હવે શૈવ માર્ગી છે એ લોકોએ એમ નક્કી કરી લેવું જોઈએ કે અમારે આથમતી તિથિ લેવાની છે, તો એ લોકોએ આથમતી તિથિ લેવી જોઈએ. હવે આ બંને માર્ગની અંદર સગવડીયો ધર્મ ઉભો થવા માંડી ગયો. ઘણા શૈવ માર્ગી એવા છે ઉગતી તિથિ લેવા માંડી ગયા. ઘણા વૈષ્ણવ પરંપરાના સંપ્રદાયો એવા છે કે આથમતી તિથિ લેવા માંડી ગયા. એટલે પોતાની સગવડતા પર પ્રમાણે મન પડે ત્યારે ગાડી ગેરમાં નાખે અને મન પડે ત્યારે રિવર્સમાં નાખે. આ બધી પરિસ્થિતિ થવાને કારણે અત્યારે જે કન્ફ્યુઝન ઉભા થાય છે, એટલે પછી એને તો આ કન્ફ્યુઝનને પરિપુષ્ટ કરવા વાળી કેવડી મોટી યુનિટી કામ કરે છે. એને તો એમ જ થાય છે કે વાંધો નહીં, આર્ય પરંપરાના રીત રિવાજોમાં ભલે કન્ફ્યુઝન ઉભા થતા હોય એટલે એ લોકોનો ઉત્સાહ ભંગ થઈ જશે. ઉત્સાહ ભંગ થવાને કારણે સમાજની અંદર એ તહેવાર પ્રત્યેની કોઈ મહત્વતા નહીં ઘટી જાય, તો એ લોકો તો પ્રસન્ન થાય છે, કાંઈ વાંધો નહીં, તમે તમારે કર્યા કરો આવી રીતે. હવે શાસ્ત્રીજી, મુખ્ય મુદ્દો કે આ જે તહેવારો મોટા આવે છે, કયા કયા દિવસે કયા તહેવારો છે, શું એના ચોઘડિયા છે, લક્ષ્મી પૂજન માટે શું છે, એ થોડું અમારા દર્શકોને તમે આ વિગતવાર આપો. તો ઉગતી ભાંગતી તિથિ, ઉગતી તિથિ, આ બધા જે નિર્ણયો રહ્યા એની વચ્ચે અત્યારના સાંપ્રત સમયમાં જે કન્ફ્યુઝન ઉભા થયા છે, એ બધા કન્ફ્યુઝન દૂર થઈ શકે. કોઈક સારા વિદ્વાનો, પંડિતો જે તમારા સંપર્કમાં હોય એની પાસેથી પણ તમે તિથિનું માર્ગદર્શન લઈ શકો છો. હવે આ વર્ષમાં
આ 2025 ની દિવાળીમાં હમ. ચોપડા ખરીદી એ આસોવદ આઠમ ને મંગળવાર 14/10/2025 ના હતો, જેને અહોચી અષ્ટમી એમ પણ કહેવાય છે. અને સવારે 11 થી 11 સુધી આઠમ હોવાને કારણે તમે તે દિવસે ચોપડા ખરીદી શકો અથવા ચોપડાનો ઓર્ડર પણ કરી શકો અને લઈ આવી પણ શકો. પછી ધનતેરસ જે છે એ આસોવદ બારસ અને તેરસ, થોડીક ઉગતી છે, થોડીક આથમતી છે. તો એ જે છે તે શનિવાર છે, તારીખ 18/10/2025 ના બપોરે 12:20 એ ધનતેરસ છે, 12:20 સુધી. અને ધન્વંતરી જયંતી પણ કહેવાય છે. તે દિવસે આયુર્વેદના આચાર્યો, આયુર્વેદના નિષ્ણાંતો ઔષધિની પૂજા કરે, ધન્વંતરી ભગવાનની પણ પૂજા કરે. એને ધનત્રયોદશી કહેવાય છે. શ્રી યંત્રના જે ઉપાસક હોય, જગતગુરુ શંકરાચાર્યની પરંપરાના, એ શ્રી યંત્ર પૂજન પણ કરી શકે, ચોપડા ખરીદી પણ શકે અને ચોપડાનો ઓર્ડર પણ આપી શકે. પછી કાળી ચૌદશ એ આસોવદ 14 ના 20/10/2025 સોમવારના છે. સોમવારના બપોરે 3:46 સુધી છે. તો એ સમય દરમિયાનમાં કાળી ચૌદશમાં તમે ભૈરવ પૂજા છે, પરંપરાગત કોઈના નિવેદ થતા હોય માતાજીના કે પોતાના દેવસ્થાનના, એ નિવેદ પણ કરી શકે. દિવાળી જે છે એ આસોવદ 14 અમાસ, એટલે કે થોડી ઉગતી થોડી આથમતી, એ ગણતરી કરતા સોમવારના તારીખ 20/10/2025 એ અમાસનો પ્રારંભ પણ છે અને આગળની ચૌદશનો અસ્ત પણ છે. તે દિવસે દીપ પૂજા, લક્ષ્મી પૂજા, શારદા પૂજા, સરસ્વતી પૂજા, ચોપડા પૂજન કહો, લક્ષ્મી પૂજન કહો, એ થઈ શકે છે. હવે આસોવદ અમાસને મંગળવાર તારીખ 21/10/2025 ના દર્શ અમાસનો પણ દિવસ છે. તે દિવસે રોશની દિવસ પણ કહી શકાય, પ્રકાશ પર્વ પણ કહી શકાય. હવે વિક્રમ સંવંત 2082 નું નૂતન વર્ષ એ પ્રારંભ વીર સંવંત વિક્રમ સંવંત 2052 અને કારતક સુદ એકમ ને બુધવાર, તે તારીખ 22/10/2025 તે દિવસે નૂતન વર્ષનો પ્રારંભ છે. મીતિ દિવસ પણ કહી શકાય. શ્રી પુરાંત તે દિવસે તમે ચોપડામાં પધરાવી શકો. મિલન દિવસ પણ છે, પરિવારજનો, કુટુંબીજનો એ બધા મળી શકો છો તમે. પછી ભાઈ બીજ, તે કારતક સુદ બીજ ને ગુરુવારનો રહેશે. તે દિવસે ભાઈ બીજ છે. વૈષ્ણવોએ યમુનાજીમાં સ્નાન કરવાનો મહિમા છે. ભાઈ બહેન સાથે રહીને ભોજન કરવાનો પણ તે દિવસે મહિમા. હવે લાભ પાંચમ, તે વિક્રમ સંવંત 2082 ના કારતક સુદ પાંચમ ને રવિવાર તારીખ 26/10/2025 ના તે દિવસે લાભ પાંચમ છે. એનું નામ જ લાભ પાંચમ છે. તે દિવસથી વેપારનો પ્રારંભ કરવાથી આખા વર્ષ દરમિયાનમાં વિશેષ તમને લાભ પ્રાપ્ત થાય. તેને શ્રી પંચમી પણ કહેવાય છે. શ્રી કહેતા લક્ષ્મી. તો વેપારમાં, ઉદ્યમમાં, કૃષિ ક્ષેત્રમાં બધે સંપત્તિનો વધારો થાય. એ જ પાંચમને બધા પાંડવ પાંચમ એવું પણ નામ છે. અને સૌભાગ્ય જ્ઞાન પંચમી એવો પણ દિવસનું નામ છે. તે દિવસે વેપાર દિવસનો પ્રારંભ થાય છે. અને કોઈ મશીનરી ખરીદતા હોય, કોઈ ફેક્ટરીની અંદર કોઈ બોઇલર વગેરે નાખતા હોય, તો તે દિવસે પણ એની પૂજા કરી અને લાભ પાંચમને દિવસે પ્રારંભ કરવો એ અતિ ઉત્તમ છે. શાસ્ત્રીજી, નવો સાહસ કોઈ કરતા હોય એ પણ લાભ પાંચમના જ કરી શકે? લાભ પાંચમને દિવસે માની લો કે તમે કોઈ પણ વ્યક્તિ એક વેપાર કરે છે, પણ એ વેપારની સાથે સંલગ્નિત બીજો એને રો મટીરિયલનો વેપાર કરવો છે, તો એવા કાર્યનો લાભ પાંચમને દિવસે પણ અલગથી વેપાર પ્રારંભ કરી શકે. એનું નામ જ લાભ પંચમી છે. અને લાભ અને શુભ એ પુરાણની દ્રષ્ટિએ જે છે ને, ગણપતિ મહારાજના પુત્રનું નામ છે. ગણપતિ મહારાજના બે દીકરા હતા, લાભ અને શુભ. પહેલાના સમયમાં તો કાળી ચૌદશને દિવસે દરવાજા ઉપર લાભ શુભ લખવામાં આવતું. તો એ લાભ અને શુભ એ
પરંપરા નષ્ટ થતી આવે છે. હવે લોકો કોઈ લાભ શુભ વગેરે લખતા નથી, દરવાજે ચાંદલો નથી કરતા. પણ તમને એ નથી ખબર કે આપણા ચિહ્નોનો કેટલો બધો મહિમા છે. આપણો જે સાથીઓ છે ને સ્વસ્તિક, એ સ્વસ્તિક નો ગ્લોબલ વેલ્યુ છે. આખી ધરતીના દડા ઉપર એ સાથિયાનો મહિમા છે. રોમન કન્ટ્રીના એક રાજા હતા, એને જોયું કે આ આર્ય પરંપરાના લોકો જ્યારે શુભ કાર્ય થવાનું હોય ત્યારે સાથીઓ કરે છે. તો રોમન કિંગે પોતાની રોયાલિટીનો જે સિમ્બોલ હતો એ ઊંધા સાથિયાનો કરી નાખ્યો. વિશ્વના બીજા કોઈ દેશનો સિમ્બોલ એને યાદ ના આવ્યો, પણ ભારતનો જ સિમ્બોલ યાદ આવ્યો, આર્ય પરંપરાનો. તો વિચાર કરો કે આખા વિશ્વની અંદર જો ભારતીય પરંપરા, આર્ય પરંપરાનો આટલો બધો મહિમા હોય તો એ મહિમાને આપણે ભારતીયોએ ભૂલવો ન જોઈએ. લોકો સાથીઓ કરવામાં એમ સમજે છે કે અમારો દરવાજો ખરાબ થશે, સિંદૂરનું ચાંદલો કે 5 ચાંદલા કરવામાં એમ સમજે છે કે અમારો ડોર ડેકોરેશન થી અલગ થઈ જશે. આવું ન વિચારવું જોઈએ. ખૂબ જ શ્રદ્ધાથી, ભાવનાથી જે સિમ્બોલ, જે પરંપરા એની આખી પૃથ્વીની દડા ઉપર જો બોલબાલા હોય તો પછી ભારતીયોએ એની ઉપેક્ષા ન કરવી જોઈએ. શાસ્ત્રીજી, ખૂબ ખૂબ ધન્યવાદ અમારા દર્શકોને જ્ઞાન દેવા બદલ. અને સમયાંતરે અમે તમને આ જ રીતે હેરાન કરશું. લોકોની સુખાકારી છે કે એમને તમારા માધ્યમથી કોઈ લાભ થતો હોય તો એના માટે અમે જરૂર પ્રયાસ કરશું. અતીતમાં આપણે ઘણા બધા કર્યા છે, પરંતુ વચ્ચે થોડો ગેપ પડી ગયો, તો હવે સમયાંતરે કરતા રહીશું આપણે. જી જી. દર્શક મિત્રો, તો હસમુખ શાસ્ત્રીજી આપણે બતાવ્યું કે દિવાળીનો શું, ચોપડા પૂજનનો શું મહિમા છે, કાળી ચૌદશ છે, ધનતેરસ છે, એના શું મહિમા છે. અને એ પરંપરાઓ તમે જો પકડીને ચાલશો તો આજીવન કોઈ દિવસ હેરાન થવાના નથી. અને ખાસ શાસ્ત્રીજીએ એ બતાવ્યું કે ચોપડા પૂજન શા માટે કરવામાં આવે છે. જ્યારે રાજાશાહીના વખતમાં બ્રાહ્મણોની હાજરીમાં જે ચોપડાનું પૂજન થતું, એટલે એ વેપારીનો એ અંતિમ સત્ય માની લેવામાં આવતો અને એના મુજબ જ જે ટેક્સેશન ને જે કાર્યવાહીઓ થતી એના પ્રમાણે જ થતી. તો આ આપણે આપણી પરંપરાઓ ભૂલ્યા છીએ અને હાલ અંગ્રેજી નવા વર્ષ પ્રમાણે આપણે એપ્રિલ થી માર્ચ ચાલીએ છીએ. એ હકીકતમાં આ જે આપણો યુગ બદલ્યો છે એના કારણે છે. અતીતમાં તો એવી જ રીતે ચાલતું કે દિવાળીથી દિવેલીના વહીવટો ચાલતા. નમસ્કાર દર્શક મિત્રો, આવાજ જનતા કીમાંથી હું દત્તેશ ભાવસાર. તમને અમારો આ એપિસોડ સારો લાગ્યો હોય તો અમને સૂચન આપજો અને સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.